સર્વ લોકોને હર હર મહાદેવ। મહિલાઓએ રાત્રે ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ। જાણો ક્યાં છે એ કામ। ઘરની શાંતિ માટે મહિલાએ રાત્રે સૂતા પહેલાં આ કામ ન કરવું જોઈએ। ઘરની મહિલાઓ આવી અનેક કામ કરે છે જે અજાણતા આખા ઘરને નુકસાન તરફ દોરી જાય છે। આની સીધી અસર પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર પડે છે। તો ચાલો જાણીએ કે મહિલાઓએ ઘરે કયું કામ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। સૌ લોકોને સીતારામ, હર હર મહાદેવ। પહેલું કામ, સૂર્ય ડૂબ્યા પછી દૂધ ન આપો। જો કોઈ બહારનો વ્યક્તિ સૂર્ય ડૂબ્યા પછી દૂધ અથવા દહીં માંગે છે તો તમારે તે સમયે તે આપવું જોઈએ નહીં। આમ કરવાથી તે ઘરની લક્ષ્મી દૂર જાય છે। રાત્રે સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ। આનાથી ઘરમાં વૈભવ અને લક્ષ્મી બંને મળે છે। બીજું કામ, રાત્રે સૂતા પહેલાં વાસણો સાફ કરો। રાત્રે સૂતા પહેલાં મહિલાઓએ વાસણો સાફ કરીને સૂવું જોઈએ। રાત્રે રસોડામાં ગંદા વાસણો છોડીને ઘરે તકલીફ અને માંદગી આપે છે। આટલું જ નહીં પણ ગંદા વાસણો ઘરની લક્ષ્મીને રાતે ઘરમાં પ્રવેશતા અટકાવે છે। માટે જ સૂતા પહેલાં બધા ગંદા વાસણો સાફ કરવા જોઈએ। આજના સમયમાં નોકરિયાત મહિલાઓ ઘરના કામ માટે નોકરો રાખે છે, તેથી પરિસ્થિતિ અનુસાર ઘરના સામાનની સફાઈ કરવામાં આવે છે। જો આ સમસ્યા પણ તમારી સાથે છે તો તમારે જાતે વાસણો ધોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી સૂઈ જવું જોઈએ। ત્રીજું કામ, વાળ ખુલ્લા રાખીને સૂવાનું ટાળો। રાત્રે સ્ત્રીઓ હંમેશા પોતાની સુવિધા માટે વાળ ખુલ્લા રાખીને સૂઈ જાય છે। આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, તેથી ઘરની સ્ત્રીઓને રાત્રે વાળ બાંધીને જ સૂવું જોઈએ। ચોથું કામ, રાત્રે મીઠું ઘરમાં રાખો। મિત્રો, રાત્રે સૂતા પહેલાં અઠવાડિયામાં એકવાર ઘરના બધા રૂમમાં ફ્લોર પર એક અખબાર પર થોડું મીઠું અથવા કાળું મીઠું નાખો। સૌપ્રથમ સવારે ઉઠ્યા પછી કોઈની સાથે વાત કર્યા વિના આ મીઠું એકત્રિત કરો અને તેને ગંદા ગટરમાં ફેંકી દો। તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે અને જો કોઈને ઘરમાં જાદુ મંતર કરવામાં આવ્યું છે તો પણ તે દૂર થઈ જશે। પાંચમું કામ, સાવરણી યોગ્ય દિશામાં મૂકવી। બધી મહિલાઓ સૂતા પહેલાં સાવરણીને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ। તેનાથી ધનની લક્ષ્મી આવે છે, એટલે કે લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય છે। છઠ્ઠું કામ, પાણી ન રાખો। જો તમે રાત્રે પાણી લઈને સૂવો છો તો હંમેશા પાણીને સમાન લેવલ પર રાખો। પલંગના માથા પાસે ભૂલથી પણ પાણી ના મૂકો, નહીં તો તમારા ઘરની લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે। તેથી અમે સ્ત્રીઓ માટે કામ વિશે જે કહ્યું તે તેમના દ્વારા ક્યારેય થવું જોઈએ નહીં।